આ બધું સોનીની દુકાને બતાવ્યું, એમાંથી કોઈ વસ્તુ સાચી નથી. સોનીએ બધી જ ના પાડી, કોઈ વસ્તુ આમાં સાચી છે જ નહીં વીટી કે નહીં કૈડા કે નહીં દાણો કે નહીં બે સિક્કા. સમૂહ લગ્નમાં દીકરીઓને આ દાગીના નકલી પધરાવી દેવામાં આવ્યા છે, અને એ પણ કોઈ ગઠિયાઈ કે સોનીએ નહીં, પણ ખુદ સમૂહ લગ્નના આયોજકોએ. તેવા દીકરીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ગત 24 એપ્રિલના રોજ રાજકોટમાં 555 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન શિવાજી સેના દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં સમૂહ લગ્નમાં દીકરીઓને આયોજકોએ અસલીના બદલે નકલી દાગીના પધરાવી દીધા હતા. જે અંગે લખતરના પરિવાર દ્વારા કુવાડવા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની અરજી પણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસમાં અરજી થતા સમૂહ લગ્નના આયોજક વિક્રમ સુરાણી સહિતના આયોજકો દ્વારા વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે આ દાગીના દાતાઓ તરફથી આપવામાં આવ્યા હતા, નહીં કે આયોજકો દ્વારા. છતાં જે કોઈ સાથે આવું થયું હોય તો તેના માટે અમે માફી માંગીએ છીએ. ડુપ્લિકેટ ઘરેણાં આવ્યા હોય તો તેઓ મારી ઓફિસે પરત કરી શકે છે, અને બીજી વખત આવું નહીં થાય તે માટે લિમિટેડ સમૂહ લગ્ન કરીશું તેવી ખાતરી આપી છે. જણાવી દઈએ કે સમૂહ લગ્નના આયોજકો પૈકી એક વિક્રમ સુરાણી તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા, અને ખુદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હાથે વિક્રમ સુરાણીએ ખેસ પહેર્યો હતો અને જાજરમાન કાર્યક્રમ જે તે વખતે રાખ્યો હતો.